આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વલસાડ ગુંડલાવ હાઈવે પર કેમિકલ ભરેલ ટેન્કર પલટી મારતા ચાલક કેબિનમાં ફસાયો. કેમિકલ રસ્તા ઉપર ફેલાઈ લોકોએ ચાલકને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડ્યો. વલસાડના ગુંડલાવ ચોકડી નજીક હાઈવે પર કેમિકલ ભરેલ ટેન્કર પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. વલસાડ નેશનલ હાઈવે નંબર 48 ગુંડલાવ ચોકડી પાસે ટેન્કર નંબર NL02AA0799 માં કેમિકલ ભરી પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન ટેન્કર પલટી મારતા ચાલક કેબિનમાં ફસાયો હતો. ઘટનાની જાણ લોકોને થતા દોડી આવ્યા હતા અને કેબિનમાં ફસાયેલ ચાલકને લોકોએ બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. ટેન્કરમાં ભરેલ કેમિકલ હાઈવે પર ફેલાયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ પણ સ્થળ ઉપર આવી પહોંચી હતી. ઘટનાને કારણે હાઈવે પર વાહન વ્યવહારને અસર થઈ હતી. પોલીસે ટ્રાફિકને ખુલ્લો કરાવ્યો હતો અને કેબિનમાં ફસાયેલ ચાલકને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વલસાડ સેન્ટ જોસેફ કોન્વેન્ટ ખાતે ગુડ ફ્રાઈડે નિમિત્તે રક્તદાન શિબિરમાં 59 બોટલ એકત્ર. વલસાડની સેન્ટ જોસેફ ET હાઈસ્કૂલ ખાતે ગુડ ફ્રાઈડેના પવિત્ર પ્રસંગે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત શાળાના આચાર્ય સિનિયર સંગીતા ડી સિલ્વાના નેતૃત્વમાં પ્રાર્થના સેવાથી થઈ હતી. તેમણે વક્તવ્યમાં જણાવ્યું કે ગુડ ફ્રાઈડે ખ્રિસ્તીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે માનવજાતના ઉદ્ધાર માટે પોતાનું રક્ત વહેડાવનાર ભગવાન ઈસુના બલિદાનનું પ્રતીક છે. રક્તદાન એ સૌથી પ્રશંસનીય કાર્યમાંનું એક છે, કારણ કે તે જીવન બચાવવા માટે જરૂરી છે. રક્ત કૃત્રિમ રીતે ઉત્પન્ન કરી શકાતું નથી, પરંતુ ઉદારતાથી દાન કરવું જોઈએ. આ શિબિરમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો, જેમાં વિવિધ સમુદાયના વ્યક્તિઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ રક્તદાન કરવા માટે આગળ આવ્યા હતા, જેના પરિણામે કુલ 59 દાતાઓ જોડાયા હતા. વલસાડ રક્તદાન કેન્દ્રના તબીબી સ્ટાફ અને ARDFના ટીમ અતુલ, સંયોજક ટ્રેવિસ ડિસોઝા અને ઓલિવર રોડ્રિક્સ સાથે મળીને દાન શિબિરના સુગમ અને અસરકારક અમલીકરણ માટે સખત મહેનત કરી હતી. પ્રશંસાના પ્રતીક તરીકે સહભાગીઓને તેમના દાન બદલ હેલ્મેટ આપવામાં આવ્યું હતું. Today is the greatest day for all of us. It's Good Friday. It's the day of our Lord, who died for humanity by dying on the cross for our sins, who gave his life for serving others, healing people with compassion and love. Today, I'm happy on this great day. We invite you for blood donation so that you can save the life of many people. Blood donation is a vital for hospitals in our communities. Especially when there are emergencies, people can use this blood. So this is a great opportunity for people who want to reach out to people by donating their blood and save the life of at least 3 people. ઉમરગામના યુવા ખેડૂતે થાઈલેન્ડની જાંબુની વેરાયટી નેટ હાઉસમાં લગાવી ઉત્પાદન કર્યું. ખાવામાં મીઠા પાણીદાર જાંબુને લઈ ખિસકોલી પક્ષીઓનો ઉપદ્રવ વધુ હોય માત્ર 25% જ માલ ખેડૂતો વેચી શકે છે. ભારે ગરમીમાં પણ મબલખ અને લાખોની સંખ્યામાં જોવા મળતા લાલ જાંબુનું ઉત્પાદન મોટા પાયે છે. બદલાતા ઋતુચક્રને કારણે ઘણીવાર વધુ ફળો એકસાથે આવવા એ પણ નુકસાનકારક સાબિત થાય છે. ઉમરગામ તાલુકામાં હાલ ઘણી વાડીઓમાં લાલ સફેદ જાંબુ જોવા મળી રહ્યા છે. ઉમરગામના એક પ્રગતિશીલ યુવા ખેડૂતે થાઈલેન્ડની જાંબુની વેરાયટી નેટ હાઉસમાં લગાવી છે. ખાવામાં મીઠા અને પાણીદાર હોવાને કારણે ખિસકોલી અને પક્ષીઓનો ઉપદ્રવ વધુ હોય છે. માત્ર 25% જ માલ ખેડૂતો વેચી શકે છે. લાલ જાંબુની ખાસિયત એ છે કે પાણી જેવા મીઠા રસભરી આવેલા હોવાને કારણે પક્ષીઓ 25% વધુ જાંબુનો પાક બગાડી નાખે છે. તો જરા પણ હવા આવે તો જાંબુ એક સાથે જમીન પર પડી જાય છે. હાલ ભારે ગરમીમાં જાંબુ શરીરમાં પાણીની માત્રા મહદઅંશે પૂરી પાડે છે. થાઈલેન્ડની વેરાયટી વાળો જાંબુનો મબલક પાક દક્ષિણ ગુજરાતના હવામાનથી સારો ફાયદો અપાવી રહ્યો છે. માલ એમનાથી ખરાબ થઈ જતો હોય છે અને રેગ્યુલર જે લોકો ઉગાડે છે ઓપન ફિલ્ડમાં ત્યાં તો 90% માલ ખતમ થાય છે, કારણ કે ફ્રૂટ ફ્લાયનો પણ એટલો જ એટેક હોય છે. ને આ બધાથી બચવા માટે અમે આખા પ્લોટને ઇન્સેક્ટનેટથી કવર કરીએ છીએ, જેનો ઘણો જ ફાયદો થાય છે કે જે ફ્રૂટ પડી ગયા તો પડી ગયા, પણ એ પછી ડેમેજ ઘણું ઓછું થઈ જતું હોય છે, કારણ કે અંદર બધા પક્ષીને ખિસકોલીઓ સરકી નથી શકતા અને ફ્રૂટ ફ્લાયનો તો એટેક 100% બચી જાય છે એનાથી. આ ફ્રૂટ આમ તો ઉગાવવામાં સહેલું છે, પણ
અમે નેટ નાખી અને ફ્રૂટ ફ્લાયની બચતથી 100% ગેરંટી સાથે માલ આપીએ છીએ કે ઈયળવાળું નહીં જ નીકળે. તો અમે 100 રૂપિયા કિલો લઈએ છીએ. બાકી માર્કેટમાં તો 20-30 રૂપિયા કિલો પણ મળે છે. પણ તમે ક્વોલિટી મહેનત આપો અને ગેરંટી આપો તો ખરેખર 100 રૂપિયા કિલો પણ તમારો માલ સહેલાઈથી વેચાઈ જશે. વલસાડ બ્રધરન ચર્ચમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા ગુડ ફ્રાઈડેની ઉજવણી કરાઈ. વલસાડ બ્રધરન ચર્ચમાં ગુડ ફ્રાઈડેની ઉજવણી કરવામાં આવી હતી. વલસાડ બ્રધરન ચર્ચમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા રેવ પાળક અશોકભાઈ સોલંકી સાહેબના અધ્યક્ષતામાં ગુડ ફ્રાઈડેની ઉજવણી કરાઈ હતી. ખ્રિસ્તી સમુદાય દ્વારા આ વીક એટલે અઠવાડિયાને શોખનું અઠવાડિયું એટલે કે પેશન વીક તરીકે પરંપરાગત પાડવામાં આવે છે, જેમાં આ પેશન વીક દરમિયાન પ્રભુ ઈશુએ પૃથ્વી ઉપર વસતા દરેક લોકો માટે ખૂબ જ દુઃખ વેઠ્યું, યાતનાનો ભોગવી અને છેલ્લે ક્રૂસે ચઢાયો, જેથી પૃથ્વી પરના દરેક લોકો પાપ મુક્ત થાય અને પૃથ્વીનો ઉદ્ધાર થાય એ માટે શુક્રવારના દિવસે તેમને ક્રૂસ ઉપર ચડાવવામાં આવ્યા હતા. ગુડ ફ્રાઈડે ખ્રિસ્તી ધર્મમાં એક એવો દિવસ છે જેને સમગ્ર વિશ્વમાં ખૂબ જ ભાવાત્મક રીતે યાદ કરવામાં આવે છે. આ તહેવાર દુઃખ અને બલિદાન સાથે સંકળાયેલો છે. આ દિવસ દર વર્ષે ઈસ્ટર પહેલાના શુક્રવારે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો ચર્ચમાં જાય છે અને પ્રાર્થના કરે છે, મીઠી રોટલી વહેંચે છે અને ઉપવાસ રાખે છે. આજનો દિવસ એ વિશ્વના માટે બહુ મહત્વનો દિવસ છે કે સમસ્ત વિશ્વ પાપમાં પડેલું હતું અને વિશ્વના માણસોના પાપ માફ થાય નહીં. કોણ બલિદાન આપે? ત્યારે ઈશ્વર સ્વયં પોતે આ પૃથ્વી પર આવીને પ્રભુ ઈસુમાં એ મરણને સહન કરેલું છે. એ દંડ જે માણસોએ ભોગવવાનો હતો એ દંડ પ્રભુ ઈસુએ વધસ્તંભ ઉપર ભોગવીને મનુષ્ય જાતને મહા મોટો છુટકારો આપેલો છે. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે સ્વર્ગીય સ્થાનોમાં એના દીકરા દીકરી બનાવીને એના જીવન દ્વારા, એના મરણ દ્વારા, એના પુનરુત્થાનના સામર્થ્ય દ્વારા એક મહાન આશા આપી છે કે આપણે એ સમયે છેલ્લે સ્વર્ગીય સ્થાનોમાં આપણે બધા જીવીએ. એના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગત પર આવ્યા, નિંદા સહન કરી, લોકો એના પર થૂક્યા, લોકોએ થપ્પડ મારી, એની નિંદા કરી, પણ એ બધું મનુષ્યના માટે પ્રભુ ઈસુએ સહન કરેલું છે. એ આજનો દિવસ છે. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.